जय श्री कृष्ण मित्रों, केम छो बधाय मजामां? हूँ छुं संजय कवाड़। फरी एक नवा विडियो में तमारुं स्वागत है। मित्रों, अत्यारे आपणे कच्छनी केसर केरीना बगीचानी अंदर छीए। आपणा गीरनी अंदर केसर केरी अत्यारे सीजन आपणी पूरी थई गई छे। जे तारलानी खूब ज प्रख्यात केसर केरी छे ए गीरनी केसर केरीनी सीजन पूरी थई गई छे। हवे सीजन चालू थई छे कच्छनी केसर केरी। आ बधी तमे मारी पाछळ जोई शको छो। आ छे कच्छनी केसर केरी। पण पुष्कळ प्रमाणमां अहींया केसर केरी आवती होय अने खावामां पण मीठी होय અને સૌથી વધારે તો અહીંયા કેરીને પકવતા હોય એટલે કે હાંક થવા દેતા હોય અને ત્યાર પછી આને ઉતારતા હોય. પણ આપણાવાળા અત્યારે અહીં બગીચા રાખવા માંડ્યા છે ગીરવાળા, એટલે એ લોકો શું છે આપણે જે કાચી ઉતારી અને જે પકવવાની પદ્ધતિ છે એ પદ્ધતિથી અહીંયા પકવે છે અને તમારા સુધી પહોંચાડે છે. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયો ચાલુ કરીએ કચ્છની કેસર કેરીનો અને થોડી ઘણી માહિતી લઈએ. જો તમારે આ કેરી ખરીદવી હોય તો હું મોબાઈલ નંબર આપી દઈશ, કોન્ટેક કરી લેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આપણા ગીરની જેમ જ અહીં કેસર કેરીના બગીચા છે કચ્છની અંદર અને માંડવી તાલુકાની અંદર આવેલા છે સરસ મજાના બગીચાઓ. અને જો અત્યારે અમે આ વિસ્તારની અંદર એમ રખડીએ ને તો એવું નથી લાગતું કે અમે કચ્છની અંદર છે, અમને એવું લાગે અમે ગીરની અંદર છે. તો અહીંયા કચ્છની અંદર છે ને ડ્રેગન ફ્રૂટ, ખારેક, દાડમ, કેસર કેરી ઘણા બધા બગીચાઓ છે. પણ આપણી પાસે એટલો બધો ટાઈમ ન હોય ને તો બધા બગીચાની વિઝિટ કરાવત અને સુંદર મજાની મજા આવે છે. જો રોપડા છે એકદમ નાના નાના સુંદર મજાના રોપડા છે અને તમે કેરી નીચે જો નકરી પાકેલી જ કેરી છે. તો અહીંયા તમે સવારે આવો ને નકરી હાંકું જ પડી હોય. આ બગીચો વેડવાનો હજી બાકી છે. તો આ છે ને આખો આખો બગીચો છે. અહીંયા વધારે હાંકું હોય. જો તમે નીચે કેટલી હાંકું પડી છે, કારણ કે અહીંયા કેરી પાકી જાય ત્યાર પછી જ ઉતારવામાં આવે. આ જો તમે આ હાંક છે, જો કેવી શાંખ છે, આ ઝાડવેથી તોડેલી મસ્ત. આ ઘણી બધી તો નીચે પડી છે. કેટલી હાંકું છે જો તમે, આ બધી હાંકું છે. આ છે કચ્છની કેસર કેરી અને ખાવામાં એકદમ મીઠી, તમને મજા જ આવે ખાવાની. જોઉં તમે લૂમે ઝૂમે બગીચા ભર્યા છે. આવી રીતનું હોય કેસર કેરી કચ્છની અંદર. સરસ મજાની એક પાકેલી ટીંગાઈ છે, આપણે એને તોડવાની છે, કારણ કે કચ્છમાં આવ્યા છે તો આપણે કેરી ખાવી છે. એ પણ પાકેલી, આ પાકેલ છે. જો જો પડી ગઈ હમણાં. તો આ છે કચ્છની કેસર કેરી અને ખાવામાં એકદમ મીઠી અને તાજે તાજી. જો આ તો આપણે તોડેલી છે આખું, અત્યારે આપણે ખાવાના છીએ. સુંદર મજાની જો તમે જો નકરી અહીંયા કેસર કેરી આખા બગીચાની અંદર નકર કેસર કેરી જ છે. મિત્રો, આપણે અત્યારે આખું લઈ લીધી છે અને આ અત્યારે આપણે ખાવાના છીએ, કારણ કે કચ્છની અંદર આવ્યા હોય ને આપણે અહીંની કેસર કેરી ન ખાઈએ એવું બને જ નહીં. તો ચાલો આપણે આની મોજ માણીએ અને આ કેરીઓ આપણે ખાઈએ. મિત્રો, આ છે કચ્છની કેસર કેરી અને પાકેલી તો તમે આ બગીચામાં ફરો ને તો 20-25 બોક્સ તો એમણે તમને મળી જાય, કારણ કે પાકી જાય ગાય ઘા અને આ નેચરલ રીતે પાકતી હોય અને ખાવામાં પણ એકદમ મીઠી હોય. જો તમે આનો કલર એ જો, અને ખાવામાં એકદમ મીઠી છે. કેરી ખાવામાં બહુ મીઠી છે, ખરેખર આપણા ગીર જેવી જ છે. અને મંગાવજો, આ ખાધા જેવી કેરી છે. અત્યારે કાંઈ વરસાદ થયો નથી કચ્છની અંદર, એટલે હજી કાંઈ કોઈ પ્રોબ્લેમ છે નહીં. ભાવ અત્યારે થોડોક ઉછાળો આવ્યો છે 2-3 દિવસથી, કારણ કે અત્યારે બહુ શોર્ટેજ છે અને લોકોની પડાપડી થાય છે લેવા માટે, એટલે ભાવનો થોડોક ઉછાળો છે. હાલ અત્યારે 1050થી લઈ અને 1200 રૂપિયા સુધીના ભાવતાલ છે જેવી કેરી. તો હાંખું મળેલી છે ને ભીમભાઈ? હાંકું તોડીને ખાવાની કેસરી. જો એકદમ પાકેલી કેરી છે, કારણ કે અહીંયા પાકેલી કેરી વધારે અહીંયા ઉતારતા હોય. સ્વાદમાં મીઠી કચ્છની કેરીઓ કાંઈ ન ઘટે આમાં. લાઇટ બાઇટ મધ્યો કાંઈ નહીં બીજું. અને ચોખ્ખી કેરી એક નંબર. અને ભીમભાઈ કોઈને કચ્છની કેરી મંગાવી હોય તો તમારો નંબર આપી દો. મારો નંબર છે 98-797-56-235. બીજો નંબર છે 73-598-5898. તો મિત્રો, આ અમારા અલ્પેશભાઈનો નંબર છે. કોઈ પણ વ્યક્તિને કચ્છની કેસર અથવા ગીરની કેસર મંગાવી હોય તો ભીમભાઈનો કોન્ટેક કરી લેજો, કારણ કે દર વર્ષે એ બિઝનેસ કરે છે. કેટલા વર્ષથી કરો છો? 15-20 વર્ષ થયા કરું છું ભાઈ. અને ગીરમાં તો અત્યારે પૂરું થઈ ગયું ને? આપણે પૂરું થઈ ગયું. ગીરની કેસર કેરી પૂરી થઈ ગઈ છે. અત્યારે કચ્છમાં અત્યારે આવ્યા છીએ અને અહીંથી ખરીદી ચાલુ છે અને લોકો સુધી પહોંચાડે છે. તો આજે કેટલી પેટી લીધી ભીમભાઈ? આજે લીધી એક ગાડી, 300 પેટી. 300 પેટી. ગીરની કેરી તો પૂરી થઈ ગઈ છે. કચ્છની કેરી છે, કોઈને જોતી હોય તો નંબર આપણો આપેલો છે, એમાં મગવી લેવાની ફોન કરીને.
કચ્છની. આ કેરી ખાવામાં કેવી હોય? ખાવામાં ભારી મીઠી કેરી છે કચ્છની તો કેરી. આપણે પાકેલી છે ને હાંકું? હા હાંકું છે, એમાંય કાંઈ પણ ડાઘ નહીં, ખાવાની ફૂલ મીઠી. ને કાચી કેરી લેવા માટે મારો નંબર આપેલો છે એમાં નીચે, જોઈ લેજો. કાચી કેરીનો અહીંથી થાય છે, પાકેલ કેરી નથી. મિનિમમ કેટલી પેટી મંગાવવી પડે? 30 પેટી ઉપર મગાવવાની, 20, 50, 30 એમ. 30 પેટી ઉપર મતલબમાં મંગાવો તો તમારા ઘર સુધી પહોંચે? ઘર સુધી પહોંચી જાય. અને રાજકોટમાં કે અમદાવાદમાં હોય તો? રાજકોટ, અમદાવાદ, સુરત છે, બરોડા છે, ગમે અહીંયા. બરોબર. તો આ પાકેલી સુધારોની સ્વાદમાં કેવી છે? આપણે સુધારીએ. પણ આવી રીતનો કેસરી કલર નીકળતો હોય અને સ્વાદમાં એકદમ મીઠી હોય, સાકર જેવી, ખાવામાં એકદમ સાકર જેવી મીઠી, આપણા ગીર જેવી સુગંધ હોય, સુગંધ ગીર જેવી જો એમ. સાકર જ છે, તમે જાણે એમ થાય કે કેરી છે એમ. કોઈ પણને મંગાવી હોય તો અલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો, એ તમારા સુધી પહોંચાડી દે. અત્યારે કેસર કેરી વેચે છે કચ્છની, અને ગીરની વેચતા અત્યાર સુધી ત્યાં પૂરી થઈ ગઈ, એટલે અત્યારે કચ્છમાં આવ્યા છે. આજે કેટલી પેટી લીધી? આજે 300 પેટી લીધી, એક ગાડી. એક ગાડી. તો આવી રીતનો રોજનો વેપાર કરતા હશો ને? રોજનો વેપાર. અને અત્યારે તમે કચ્છની અંદર આવો ને તો બધા રોપડા જ છે, જોઉં તમે અહીંયા સૌથી વધારે રોપડા હોય, કારણ કે આપણે ગીરમાં તો મોટા મોટા ઝાડ હોય, અહીંયા રોપડા છે, કારણ કે 10-15 વર્ષથી આ લોકો વાવ્યા છે. અને કેરી પણ સારી હોય અને ખાવામાં પણ એકદમ મીઠી હોય. તો ખાસ જેને મંગાવ્યું હોય અલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. તો કચ્છની અંદર આ કેસર કેરીનો બગીચો છે અને હાર્વેસ્ટિંગ થાય છે. અત્યારે અહીં કેરી ઉતારે છે આવી રીતે. આપણે અહીં થોડાક રોપડા હોય એટલે ઉતારવામાં પણ ઇઝી પડે. જો તમે કેવી કેસર કેરી ભરી છે. આ રોપડાનું ફળ છે, અમુક અમુક મોટું છે, બાકી જનરલી તો અહીં નાનું ફળ વધારે થાય. તો આવી રીતે હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે. આ વેળો લઈ અને કેરી ઉતારતા હોય. આપણે ગીરની અંદર પણ જોયેલું છે હાર્વેસ્ટિંગ. તો આ કચ્છની અંદર તો શું છે, વધારે રોપડા હોય એટલે કેરી ઉતારવાની પણ બહુ મજા આવે. અને આપણા ઉના સાઈડના જ બધા મજૂરો છે, આપણા એ વિસ્તારના જ આવે છે વધારે અહીંયા. અને બગીચા રાખવાવાળા પણ આપણી સાઈડના જ હોય, ગીર સાઈડના. તો આવી રીતે હાર્વેસ્ટિંગ કરતા હોય આપણા ગીરની જેમ જ હોય. અત્યારે આપણા ગીરની કેસર તો પૂરી થઈ ગઈ છે, અત્યારે કચ્છની કેસર હાલે છે અને ફૂલ સિઝન છે અત્યારે અહીંયા. આવી રીતે કેરેટ ભરી અને દંગે લઈ જતા હોય, ત્યાં પછી ક્વોલિટી વાઇઝ બોક્સ ભરવામાં આવતા હોય. હા ભાઈ.
ગઢ સીસા જે ગામ છે એની બાજુમાં જ અહીં કિસાન ચોકડી છે. જો તમે આ કિસાન ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. સુંદર મજાની ચોકડી છે અને બાજુમાં છે શ્રી ગાત્રા ટ્રાન્સપોર્ટ આપણા તારડા ગીરનું. અહીંથી તમારે કેસર કેરી મોકલવી હોય તો અહીંથી તમે મોકલી શકો છો. અને આ વર્ષે અહીંયા ઓફિસ કરી છે અને નખત્રાણા હજી એક ઓફિસ થશે આવતા વર્ષે. તો તમારે કેસર કેરી અહીંથી મોકલવી હોય તો સરસ મજાની સુવિધા છે. આપણે અત્યારે છે ભુજથી 40 કિલોમીટર દૂર ગઢ સીસા એરિયામાં, જ્યાં કેસર કેરીના બગીચા જોવા મળે. અને મિત્રો અહીંયા આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસ પણ ચાલે છે. આ ગઢ સીસાની બાજુમાં જ આ કિસાન ચોક છે. આ ચોકડી છે આખી કિસાન ચોક તરીકે અહીં ઓળખાય. અને સામે છે ગાત્રાળની ઓફિસ. તો અત્યારે આપણે માંડવી તાલુકાની અંદર ગઢ સીસા ગામ છે, ત્યાં આજુબાજુમાં સુંદર મજાના કેસર કેરીના બગીચાઓ છે. અને સુંદર મજાનો વિડીયો આપણે નિહાળ્યો. તો મિત્રો આ હતી કચ્છની કેસર કેરીનો વિડીયો. તમને ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ચેનલને ખાસ કરી લેજો. તો ચાલો મિત્રો, આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ. એક નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.